તો ગાઈઝ તમે જોયું એમ આગલા વ્લોગમાં મારા બર્થડેનું અમે નાનું એવું સેલિબ્રેશન કર્યું હતું અને આના પછી સીએમ સર આવ્યા હતા. તો સીએમ સર કેમ આવ્યા હતા એ જોવા માટે આ વ્લોગ જુઓ. જય માતાજી મિત્રો, તો હું છું જાનવી બારોટ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ. તો પછી કેમ છો? મજામાં? આ વિડીયોના ટાઇટલ પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે વિડીયોમાં શું છે, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મારી સાથે. અમે ફાઇનલી એ જગ્યા ઉપર આવી ગયા છીએ જ્યાં 5 વાગે ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. રણવીર ટાટા કરજી. તો ગાઈઝ, કાલે મારો બર્થડે હતો અને આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મને મળવા માટે અમારા ગામમાં આવી રહ્યા છે. સોરી મજાક કરું છું, એવું કંઈ નથી. પણ મસ્ત જોક મારા યા હસ રે હલકટ હસ. પીએમ આવાસ યોજનાના કારણે એ અહીંયા જે ઘરો બનાવ્યા છે તેનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. તો એટલે અમારા ગામમાં જ આજે રાત્રિ રોકાણ બી કરવાના છે. તો જે કંઈ બી થશે હું તમને બતાવીશ, તો જોતા રહેજો મારી સાથે. તો ગાઈઝ, અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે અમારા ગામમાં. અહીંયા તે બેસશે અને અહીંયા અમે લોકો બેસીશું અને એ જે આ લોકોને લાભ મળે એના માટે થોડું કંઈક કહેશે. પછી અમારા ગામમાં જે રાત્રિ રોકાણ કરવાના છે. मजामा आज विकसित भारत, विकसित गुजरात एक बहुत बड़ा अभियान शुरू हो रहा है. और जैसा मुझे गाइस, तड़को बहुत पड़ी रही है. મસ્ત, સરસ, સુંદર. બીજું કંઈ પણ તમારું શું કહેવું એમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવે તો? ભૂપેન્દ્રભાઈ પટેલ સારા માણસ છે, સારું કરે છે.
તો ગાઈઝ તમને થતું હશે કે અમે અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા કેમ કરીએ છીએ, તો જે જગ્યાએ મકાનો બન્યા છે ને એ જગ્યા અમારા ગામથી બહુ દૂર છે, મતલબ આમ કહીએ તો. અને ફાઇનલ નથી ખબર અમને કે ક્યાં જવાના છે, પહેલા અમારા ગામમાં આવવાના છે કે જગ્યાએ જવાના છે. કોઈક કહે કે ત્યાં આવવાના છે તો ત્યાં જઈને બેસીએ છીએ, અને કોઈક કહે કે અહીંયા આવવાના છે તો અહીંયા પાછા આવીએ છીએ. તમે માનો નહીં, અમે લગભગ 10થી વધારે આંટા માર્યા છીએ ત્યાંથી ને અહીંયા આવવામાં, આ એક સીએમ સાહેબને જોવા માટે ખાલી. ગાઈઝ હવે ટૂંક જ સમયમાં સીએમ અમારા ગામમાં પધારી રહ્યા છે. અત્યારે તૈયારી શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ઓય મૂકી દે ફોન મૂક. આ છોકરાને કંઈ ફરક નથી પડતો, સીએમ આવે સીએમ આવે કોઈ બી આવે. તો ફાઇનલી ગાઈઝ જે પણ અમે રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ગામમાં આવી ચૂક્યા છે. હવે ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા શંકર ભગવાનના મંદિરથી અમારા રતનભાઈના મંદિરે જશે. ફાઇનલી ગાઈઝ ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ગયા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા સીએમ સાહેબ અમારા ગામમાં આવ્યા હતા, નાઇટ અમારા ગામમાં રોકાવ્યા હતા. એની સાથે એમને સવારના 11 કેવી અમારા ગામમાં બેઠકો બી કરી હતી.
લોકોના જે પ્રોબ્લેમ્સ હતા એનું સોલ્યુશન બી એમને આપ્યું હતું. પછી ખેડૂતો માટેનો જે અમારે અહીંયા મોટો પ્રશ્ન હતો જે એમને સોલ્યુશન એમને આપ્યું છે, મતલબ કે સરકારે એનું સોલ્યુશન આપ્યું છે. અને એ આવે એટલે એમના લોકોને બહુ જ ગમ્યું. અમારા ગામના લોકોએ એમનું સ્વાગત બી સારી રીતે કર્યું. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ટાટા, થેન્ક યુ. ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બાય બાય. Big thank you for being here.